જય માતાજી, શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે કરવાનું છે ગોળનું ફેશિયલ, કે જે આજે યુટ્યુબમાં સૌથી વધારે વાયરલ છે અને જેનું રિઝલ્ટ 100% છે। તો ચાલો આજે આપણે બનાવશું એક એવું ફેશિયલ કે જે રસોડાની સામગ્રીમાંથી જ આપણને મળી રહેશે। તો એના માટે સૌપ્રથમ આપણે ગોળનો નાનો એવો ટુકડો લેવાનો છે અને આ ગોળ આપણે દેશી ગોળ લેવાનો છે કે કેમિકલ મુક્ત હોય અને આપણે એને છીણીને તૈયાર કરવાનો છે। જો તમારી પાસે ગોળનો પાવડર હોય તો તમે એને પણ યુઝ કરી શકો છો, પણ મેં આ રીતે ગોળને છીણીને લઈ લીધો છે તાકી આપણને મિશ્રણ તૈયાર કરવામાં સરળતા રહે। તો આ રીતે તમારે છીણીને તૈયાર કરી લેવાનું છે। તો જેમ બને એમ ગોળનો કલર આપણે થોડોક ડાર્ક હોય એ રીતે લેવાનો છે, એટલે એમાં આપણે દેશી ગોળ કહી શકીએ કે જેનું રિઝલ્ટ આપણે 100% મળે। તો આ રીતે મેં 1 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે। હવે આપણે એમાં કાચું દૂધ એડ કરવાનું છે। જો તમારી પાસે કાચું દૂધ ન હોય તો તમે ગરમ કરેલું દૂધને પણ લઈ શકો છો, પણ એ દૂધ ઠંડુ હોવું જોઈએ। તો આપણે એમાં 1 થી 2 ચમચી દૂધ એડ કરવાનું છે। તો આ રીતે આપણે દૂધને એડ કરી દઈશું અને મિશ્રણને બરાબર હલાવી લઈશું। જો હવે આપણે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરીએ છીએ। મેં તાજું ગાયનું દૂધ લીધું છે। જો બની શકે તો તાજું દૂધ લેજો, તો એનું રિઝલ્ટ તમને 100% મળશે। અને આ મિશ્રણને આપણે બરાબર હલાવી લેવાનું છે। આ રીતે આજે લગભગ ગોળનું ફેશિયલ કરવાનું બધા પસંદ કરે છે, તો તમે લોકો પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને 100% રિઝલ્ટ મેળવજો। રસોડાની સામગ્રીમાંથી જ આપણને આ ફેશિયલ બનીને તૈયાર થાય છે, જે રેમેડી આપણે બનાવીએ છીએ। તો આ રીતે બરાબર મિશ્રણ તૈયાર કરી લેવાનું છે, એકદમ સરસ રીતે હલાવતું રહેવાનું છે અને મિશ્રણને તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે આપણે એને હલાવીને મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે એમાં ચણાનો લોટ એડ કરવાનો છે। જો ચણાનો લોટ તમારી પાસે ન હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો, પણ બને ત્યાં સુધી જો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ચણાનો લોટ યુઝ કરવો જોઈએ। જો આ રીતે આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે આપણે એમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું। જેમ મેં તમને કીધું એ રીતે તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। તો 1 ચમચી લેવાનું છે અને જો તમારું જે રેમેડી છે એ થોડી લૂઝ રહેતી હોય, ઢીલી રહેતી હોય, તો તમે વધારે અડધી ચમચી બીજી ચણાનો લોટ લઈ શકો છો। તો આ રીતે મિશ્રણને બરાબર હલાવીને તૈયાર કરવાનું છે। મેં તમને કીધું એમ ચણાનો લોટ, ગોળ અને દૂધ આપણા ચહેરાને કેટલા બધા ફાયદા કરે છે મેં આગળ વિડીયોમાં તમને બતાવી દીધું છે। તો આ રીતે આપણે બધું મિશ્રણ રેડી થઈ ગયું છે અને હવે આપણે એમાં એવી એક સામગ્રી એડ કરવાની છે કે જેના અનેક ફાયદા છે અને આ ફેશિયલને 100% રિઝલ્ટ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। તો એ શું છે એ આગળ વિડીયોમાં જોતા રહેજો। તો આ રીતે આપણે બરાબર મિશ્રણને હલાવી લેવાનું છે અને મિશ્રણને હલાવ્યા પછી આપણે 1 ચમચી કોફી એડ કરવાની છે, કારણ કે જે કોફીનો મહત્ત્વનો ભાગ હોય છે ફેશિયલમાં। અત્યારે લગભગ ટમેટા સાથે આપણે કોફીનું ફેશિયલ કરતા હોય છે, જે નેચરલ ફેશિયલ છે હું તમને વિડીયોમાં આગળ બતાવું છું। તો ખાસ અમારા જો વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે આપણે જે રેમેડી બનાવીએ છીએ એના 100% રિઝલ્ટ છે, તમે લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને ખબર પડશે કે આનું શું રિઝલ્ટ છે। તો જો કોફીને આપણે એડ કરી દીધી છે અને બરાબર આ મિશ્રણને હલાવી લેવાનું છે। તો આપણું જે રીતે સ્ક્રબ હોય એ રીતે બનીને તૈયાર થયું છે, પણ આપણે એને ક્રીમમાં કન્વર્ટ આપણે એને ફેરવવાની છે, એટલે આપણે આ રીતે મેં હજી પણ આમાં એક એ વસ્તુને એડ કરવાની છે। તો આગળ વિડીયોમાં આપણે બતાવતા રહીશું કે શું એડ કરવાનું છે કે જેના માટે આપણો ચહેરો એકદમ શાઇન કરે, ગ્લો કરે અને સાથે આપણા ચહેરાને ટાઈટ રાખવામાં પણ મદદ કરે। તો વિડીયોને પૂરેપૂરો જોશો તો તમને ખબર પડશે કે શું આપણે ઉપયોગમાં લેવું જોઈએ। આપણા રસોડામાં રહેલી સામગ્રીમાંથી જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે ફેશિયલમાં। તો 1 ચમચી મેં મધ લીધું છે, જો તમે લોકો જોઈ શકો છો 1 ચમચી મેં મધ લીધું છે અને મધને એડ કરીને જે મિશ્રણ આપણે તૈયાર કરશું તો એકદમ ક્રીમ બની જશે, તમે લોકો જોઈ શકો છો। બસ આ રીતે મિશ્રણને હલાવતું રહેવાનું છે અને મિશ્રણને બરાબર મિક્સ કરીને તૈયાર કરશો તો જ આના આપણને ફાયદા મળશે, કારણ કે તમે એને એકદમ મિક્સ કરશો અને બધું એકસાથે મળી જશે પછી જે ક્રીમ તમે લગાવશો અને જે મસાજ કરશો તો જે તમારો ચહેરો છે ચમકવા લાગશે કાચની જેમ, અને તમે ચહેરાને આ જે રેમેડી છે એને અઠવાડિયામાં 2 થી 3 વખત પણ ઉપયોગ કરી શકો છો। ખાસ અત્યારે શિયાળામાં આપણે આ ફેશિયલ કરવું જોઈએ અને આ ફેશિયલના અનેક ફાયદા છે, જેમ હું તમને કોફીના ફાયદા કહું છું, ચણાના લોટના કે મધના ફાયદા છે, મેં આગળ ફેશિયલમાં તમને બતાવ્યું છે કે શું ફાયદા છે। તો આપણી આ રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે। કોઈ પણ ફેશિયલ કર્યા પહેલાં આપણે
એને ક્લિન્ઝર કરવું જોઈએ, ચહેરો સાફ કરવો જોઈએ, એના માટે મેં કાચું દૂધ લીધું છે. તો કાચા દૂધને આપણે ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરવાનું છે, કારણ કે કોઈ પણ ક્લિન્ઝર કર્યા વગર આપણે જો ફેશિયલ કરશું તો એનું રિઝલ્ટ આપણને નહીં મળે, કારણ કે ચહેરો આપણો ધૂળ કે ગંદકીથી ભરપૂર હોય છે અને ચહેરો ગંદકીવાળો હોય છે તો એનું રિઝલ્ટ આપણને મળતું નથી. તો આ રીતે કાચું દૂધ લઈ લેવાનું છે. જો ક્લિન્ઝર હોય તો તમે ક્લિન્ઝરનો ઉપયોગ કરી શકો છો, જો ક્લિન્ઝર ન હોય તો તમે કાચું દૂધને ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરી શકો છો. અને આપણે આખા ફેસ પર આ રીતે મસાજ કરવાનું છે. ફક્ત 2 મિનિટ મસાજ કરી અને ચહેરાને આપણે ધોઈ લેવાનું છે અથવા તો સ્પંજ કરી લેવાનું છે, એટલે આપણને જે રિઝલ્ટ જોતું હોય તે રિઝલ્ટ આપણને મળે. તો આ રીતે આપણે જે રેમેડી તૈયાર કરી છે, જે ફેશિયલ આપણે કરવાનું છે, એના પહેલાં 2 મિનિટ પહેલાં આપણે આ રીતે ક્લિન્ઝર કરવું ખૂબ જ જરૂરી છે. અને મારી એક સલાહ એ પણ છે કે ક્લિન્ઝર કર્યા પછી 1 મિનિટ પછી તમે ફેશિયલ કરો તો વધારે સારું રિઝલ્ટ મળે છે. આ રીતે આપણે સ્પંજ કરી લીધું છે. તમે લોકો જોઈ શકો છો કે જે પણ કંઈ કચરો હતો એ આપણા ચહેરા પરથી નીકળી જાય છે. એટલે હવે આપણો જે ચહેરો છે તૈયાર છે ફેશિયલ કરવા માટે. તો આ રીતે આપણે જે ક્રીમ તૈયાર કરી છે, બનાવીને જે રેમેડી તૈયાર કરી છે, એને આપણે આપણા ચહેરા પર આ રીતે અપ્લાય કરવાનું છે. અને ખાસ મારી એક સલાહ છે કે જ્યારે પણ તમે ફેશિયલ કરો તો ખાસ રાતનો સમય બેસ્ટ હોય છે ફેશિયલ કરવા માટે, કે આપણે ગ્લો જોતો હોય, શાઇનિંગ જોતી હોય, તો ખાસ મારી સલાહ છે કે રાતના સમયને પસંદ કરો અને રાતના સમયે ફેશિયલ કરવાનું રાખો, તાકી તમારો ચહેરો એકદમ ગ્લોઈંગ બનશે, રિઝલ્ટ સારું મળશે. કારણ કે પછી તમારે ચહેરા આપણે જ્યારે ફેશિયલ કરી લીધું હોય પછી આપણે તડકામાં કે ધૂળમાં નથી જતા 6 થી 7 કલાક, તો એનું રિઝલ્ટ આપણે 100% મળે છે. તો આ રીતે હળવા હાથે 5 થી 7 મિનિટ સુધી પહેલાં મસાજ કરવાનું છે. તમે લોકો જોઈ શકો છો ક્રીમ એકદમ સરસ મજાની ક્રીમ બનીને આપણી તૈયાર છે. અને જે આપણે મસાજ કરી છે તો એકદમ લચીલા પણ લાગે છે. અને જેનું રિઝલ્ટ તમે જોશો તો તમે ખુદ લાઈવ અત્યારે રિઝલ્ટ જોઈ લેશો કે તમારો ચહેરો હશે એકદમ કાચ જેવો ચમકવા લાગશે. તો તમે જરૂરથી આ ફેશિયલ કરજો. અને અત્યારે તો લગભગ યુટ્યુબમાં હર ચોથો વિડીયો ગોળના ફેશિયલનો છે, વાયરલ વિડીયો છે. તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો. અને આ જે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એમાં ગોળનું કોફીનું ફેશિયલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તમારે 5 થી 7 મિનિટ સુધી મસાજ આપવાનું છે. અને હા, કોફીના અનેક ફાયદા છે આપણા ચહેરા પર, ચણાના લોટના. અને જો જે લોકો ઘણા જૈન લોકો હોય છે મધનો ઉપયોગ નથી કરતા, તો એ લોકો ગ્લિસરીનનો ઉપયોગ કરી શકે છે, કારણ કે મધ જૈન લોકો લગભગ યુઝ નથી કરતા હોતા. તો એ ગ્લિસરીનનો ઉપયોગ જરૂરથી કરે, અથવા તો વિટામિન ઈની કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકે છે. આ રીતે આપણે જ્યારે 5 મિનિટ મસાજ થઈ જાય પછી પેકની જેમ આપણે એને જાડું આ રીતે લગાવવાનું છે. તમારે જે ફેસ પેક તમે રાખો છો એ રીતે 5 મિનિટ આપણે ફેસ પેકની જેમ રાખી અને છોડી દેવાનું છે, તાકી તમારે જે રિઝલ્ટ જોઈએ છે 100% મળે. અને તમારો ચહેરો એટલો ચમકશે કે તમે કહેશો કે જે તમે 1000-2000ના ફેશિયલ કરાવો છો જેનું રિઝલ્ટ મળે છે એવું જ રિઝલ્ટ મળે છે. અને ચહેરાને તમે ધોઈને સાફ કરશો તો તમે બ્લીચ કર્યું હોય એવો તમને રિઝલ્ટ મળશે, એટલો વ્હાઇટનિંગ, એટલી શાઇનિંગ તમને મળશે. તો આ રીતે તમારે લગાવીને તૈયાર કરવાનું છે. અને ફક્ત 5 થી 7 જ મિનિટમાં તમને રિઝલ્ટ મળશે. તો તમે લોકો જોઈ શકો છો મેં લગાવીને અત્યારે રાખી દીધું છે. તો આ રીતે હળવા હાથે આપણે પછી આ રીતે પેકને કાઢી લેવાનું છે. જો આ રીતે હળવા હાથે જો હું બતાવું છું એ જ રીતે કરવાનું છે. બને ત્યાં સુધી જ્યારે પણ આપણે ફેશિયલ કરીએ ત્યારે મસાજ આપો ત્યારે એકદમ હળવા હાથે મસાજ આપવાનું છે. અને ફોrehead, ઇયર પોઈન્ટ આપવા ખૂબ જ જરૂરી છે, તાકી તમે રિલેક્સ થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ. અને બ્લડ સર્ક્યુલેશન થાય એટલે આપણે ચહેરામાં વ્હાઇટનિંગ આવે છે અને શાઇનિંગ પણ આવે છે. તો તમે લોકો જોઈ શકો છો કે મેં અત્યારે આ ફેસ પેક જે હતું એ સ્પંચ કરી લીધું છે. અને એનું રિઝલ્ટ તમે જુઓ, એકવાર તમે એનું રિઝલ્ટ જુઓ કેટલું શાઇન આપે છે, સાથે સાથે કેટલું ગ્લો કરે છે. કારણ કે એમાં કોફી, મધ, ગોળ અને દૂધ એ બધું આપણે ઉપયોગમાં લીધું છે, જે નેચરલ છે. ખાસ કરીને જે નેચરલ છે એનો જ આપણે ઉપયોગ કર્યો છે. તો આ રીતે તમે ઘરે ફેશિયલ કરશો તો તમારા ઘણા બધા પૈસા બચી જશે, ખર્ચ બચી જશે, સાથે સાથે સમય પણ બચી જશે. અને એક છે કે આપણને એની કોઈ આડઅસર નથી. તો આ નેચરલ ફેશિયલના આપણને ફાયદા છે. જો અમારી ચેનલમાં તમને આવા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અમને સપોર્ટ કરજો. અને આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો.
અને આ રીતે તમે ફેશિયલ ઘરે કરી શકો છો. જુઓ તો કેટલો ચહેરો શાઇન કરે છે અને કેટલો ગ્લો કરે છે એ જોઈ શકો છો. ફેશિયલને એક ખાસ કે નાઇટના સમયમાં તમારે કરવું જોઈએ. અને આપણે જ્યારે પણ ફેશિયલ કરીએ છીએ ત્યારે પાણીનું પ્રમાણ વધારે રાખવું. કમસે કમ 3 લીટર જેટલું પાણી આપણે જરૂરથી પીવું જોઈએ તાકી આપણો ચહેરો ગ્લો કરે. જુઓ કેટલો ગ્લો કરે છે, શાઇનિંગ આપે છે, કે જે બ્લીચ કર્યું હોય એવું રિઝલ્ટ બતાવે છે. જુઓ તમે લોકો જોઈ શકો છો. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરજો. નેક્સ્ટ મળીશું ફરી બીજા વિડીયામાં.